તો વડોદરા સાવલી તાલુકામાં રાજકીય હલચલ તેજ બની છે। ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં 100 થી વધુ કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને આગેવાનોના હસ્તે કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। મંજુસર પંથકના અગ્રણી કેતન પંચાલના નેતૃત્વમાં જોડાણ થતા રાજકીય ગરમાવો વધ્યો છે। आज रोज गोठड़ा जिला पंचायत कार्यकरों साथ अमे कांग्रेस अंदर जोड़ाया है। आ पहला आप कई पार्टी में था? आज पहला अमे भारतीय जनता पार्टी अंदर था। कांग्रेस पार्टी ने प्रेरित थईने अमे कांग्रेस अंदर 100 थी वधु कार्यकरो जोड़ाया है। कांग्रेस में जोड़ावानुं शुं कारण छे? बस आ बधुं भ्रष्टाचार ने देखाय छे, बधुं नजरे देखाय छे बधाने। तो कांग्रेस में आईने तमे शुं करवा मांगो छो? बधानी साथे रहीने बधानुं काम सहेलाईथी थाय ए रीते आगळ वधीशुं बधाने साथे रहीने। शुं नाम आपनुं? मंजूसर केतन पंचाल। આજરોજ ગોઠડા જિલ્લા પંચાયતના અંદર આવતા મંજુસર ગામના યુવાનો તેમાં કેતનભાઈ પંચાલ જેઓ ભૂતકાળમાં એમના પિતાશ્રી એમના દાદાશ્રી પણ કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા। તેઓ ભૂતકાળમાં પણ મંજુસર ગામના સરપંચ હતા। તેઓ પહેલે કોંગ્રેસથી નારાજ થઈ ભાજપમાં ગયેલા, પણ ભાજપના આખા દેશની અંદર ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાના કારણે આજ રોજ કોંગ્રેસથી પેરાઈને કોંગ્રેસમાં જોડાયા છે અને લગભગ 100 છોકરાઓ યંગ બ્લડ કોંગ્રેસની અંદર જોડાયા છે। તેમનું અમે આવકારીએ છીએ।